ગોપાળજી તો પટી ગયો. અને જો મારો ભાઈ વીરો ઘેર નહીં આવે ને તો આ તમારા મંદિરે હું પણ માથે પસાડી મરી જાયો. या देवी सर्वभूतेषु એટલે એક તો હવાર પડે ને આનું મોઢું જોવાનું, એટલે કોઈ કામ ધંધો કરવો નહીં અને આખો દાડો કરવા મંડી પડવાનું. તો શું બેઠો રે આખો દાડો. એટલે ઓભળ આપણો પેલો મોટો ભાઈ રહ્યો ને, એટલે એના વાદે તું આટલે બેહી રહ્યો. બાકી તું તો ખોટો જન્મ લીધો આ ધરતી ઉપર, એના કરતી મરી જા મરી. કપાતર પાછો કપાતર, કોઈ કોમ ધંધો કરવો નહીં, ખાટલામાં બેહી રહે ખાલી એ કરવું છે આખો દાડો. અને જો જે દાડે મોટો ભાઈ ઘેર નહીં હોય ને ઈ દાડે તો તું સમજી લેજી કે ઈ દાડે તો તું પટી જેલો જ છે. એટલે જીવતો ને જીવતો મારી નાખો. પૂછ્યું કરજી ગોપાળજી ચમ હવારો વીરાન બોલો હો? કોઈ નહીં શંકુબા, આ તો વીરો બેઠો તો એટલે વિચાર્યું કે વીરાન ખવરાયું અને હવે કઈ વીરાન ઘડીક વાર ને સારું રાખો. બેઠા બેઠા તે વીરાન અંગત વાતું કરતા હતા. આ વીરો હું કહી રહ્યો હતા? ખબર નહીં ચાંદનો આવી રીતે બોલ કરી રહ્યો, કોઈ ખબર જ નહીં પડતી. એટલે મને ખબર પડે વીરાની ભાષા હું બધી રીતે સમજુ, બાર મને ખબર પડી જાય. વીરા હું કેવા માંગ્યું તું? એટલે આ વીરો તો તમારો આભાર મોને કે મારા ભાઈઓએ આટલું બધું કર્યું અને એમ કહે કે મારા માટે મસ્ત કપડો લેતા આવજો નવો. કોઈ વધો નહીં શંકુબા, અમે વીરાનું સારું જ રાખો. વીરા ટેન્શન ના લેવો, તારો મોટો ભાઈ બેઠો છે, તારા માટે જ મસ્ત કપડો લેતા આવું. અને ઓભળો ગોપાળજી ને કલજી, આ વીરો રહ્યો મારા જીવથી વધારે હ. વીરાને કોઈ ના થવું જોઈએ, કોઈ દાડો ભૂખ્યો ના રહેવો જોઈએ, નકર તમારી પથારી ફરી જાય. ના ના શંકુબા, કોઈ દાડો ભૂખ્યો ના રાખો. એટલે અમારો એ ભાઈ છે, એટલે હાલ ખવરાયું. ઓય લ્યા, કારણ કે જો વીરાને કોઈ થાય ને તો મારાથી જોઈ જતું નહીં. એટલે કોઈ નહીં થાય શંકુબા, ચિંતા મત કરો તમે. ઓય પાછા હંમેશા વીરાને સારું રાખજો. કોઈ વધો નહીં શંકુબા, વન તો અમે એટલું રાખે ને એટલું તો તમે નહીં રાખતા. એટલે ભાઈઓ આપડા નેના ભાઈ ખવડાવી દો હન. હવે ખવડાવી દીધું. હા તો તમે આટલે બેહો, હું જમી લઉં તાન. હા જો ગોપાળજી, વન તો ભૂખ્યો જ રાખ્યો, નહીં ખવડાવું કોઈ. ખવડાવું જ નહીં હો, મરતો. અલે કલજી મારો ફોન આલવા આવજો. હા આયો. એ ઉભારો આપણે એક યુક્તિ કરો. શું કરવી બોલો? શંકુબા એ હું છું લે? અલ્યા જોજો તમારો ભાઈ એક ફોન પસાડો. અલ્યા તમારો ફોન પસાડ્યો અને અલે એ થાપ કેમ ચોળી કલજી પર? હવે તમારો ફોન ફોડી નાખે. જુઓ શંકુબા, અલે વીરા, અલે ડિસ્પ્લે ફોડી નાખી લે તીતો. અલે એક તો નેટ 20,000 નો ફોન લાયો તો ફોન આખો ફોડી નાખ્યો. શંકુબા બેઠો ગેમ રમતો તો અને મેં ફોન માંગ્યો ને તો વળી હોમે થઈ ગયો અને પછી ફોન પસાડ્યો. અલે આ બધું તું નાટક કરી લે વીરા. એક બાજુ તારા દવાખાનામાં પૈસા ખર્ચવાના અને એક બાજુ આ 20,000 નો ફોન ફોડી નાખ્યો. ખબર નહીં પડતી. એક તો પાછો નાટક કરી તું. એટલે દાડા ઓને નાટક વધતા જ હોય લે ગોપાળજી. ઓએ શંકુબા મોનતો નહીં. અલે સુધરી જા તું વીરા, નકર તો અનાથ આશ્રમમાં મિલ્યા. એટલે કેટલા નાટક કરે હે. એક બાજુ ફોન ફોડી નાખ્યો એટલે અમે તારો દવાખાને ભરીને હવે મુએ કંટાળી ગયો હું. મારે હવે જીવું હરામ થઈ ગયું હે કલજી. હવે તો ખાવાય રહેવું નહીં. આ હેડ્યો ખેતરમાં ગોપાળજી, તમે ઓની ઓર રાખજો. હવે સારું શંકુબા, કંટાળી ગયો લે તારાથી. હજી તો પાછો હે કરે રેરો હે. ગોપાળજી અમે તો શંકુબા આનાથી કંટાળ્યા. આ તો બરોબર ના શંકુબા કંટાળ્યા. એવું તો બે થાપ છોડ દો શંકુબા. કોઈ વધો નહીં. હવે બીજી ફેરવાર તે કરે સોનો મનો પડ્યો રે ખાટલામાં. હે મારા 12 બીજના ધણી, મારા રોમાપીર, તમે આટલે બેઠા હો અને તમે દરેક દુખિયાના દુઃખ દૂર કરો હો, તો હે મારા 12 બીજના ધણી, મારી એક અરજી વભળજો કે જે મારો નેનો ભાઈ વીરો છે ને એ જન્મથી ખોડ ખાપણ વાળો હે. તો મારા 12 બીજના ધણી તમને એટલું કહું છું કે મારા ભાઈ વીરાને છે ને તમે હાજો કરી દો, કારણ કે આનું દુઃખ મારાથી જોયું જતું નહીં. હાલ તો હું મારા ભાઈનું સારું રાખું, પછી ખબર નહીં મારા પછી એનું કોણ હગું થાય. મારા રોમાપીર, તો તમે એને હાજો કરી દો. અને આજે હું મારા નેના ભાઈને ધમકાઈને આવ્યો હું, બોલીને આવ્યો હું જેવું તેવું,
પણ ખરેખર મને અંદરથી દુઃખ થાય, મને પછતાવો થાય કે ના બોલ્યો હોત તો સારું હતું. પણ હે રોમાપીર, હિરણ્ય જન્મથી એવો હે, અપંગ છે મારા 12 બીજના ધણી, એને તમે હાજો કરી દો એટલું તમારા જોડે માગું છું, બીજું કોઈ માગતો નહીં મારા રોમાપીર. આટલી મારી અરજી વભળજો મારા બાપા. એટલે તારાથી તો કંટાળી ગયા, કંટાળી. એટલે તાના હાચવવામાં ને હાચવવામાં તો અમે ચોક બહાર નહીં જઈ કેતા. અને અલ્યા ચોક જઈને હવે મરકી મર. એટલે તારામાં તો તારામાં અમારું ભણવાનું છૂટી ગયું. અને અલ્યા આજ અમે કંટાળી ગયા તારાથી. હવે કલજી બસ બેઠે બેઠે આખો દાડો ખાટલા તોડવા આવી. એટલે હવે તારું તો શું કરવું? એટલે ગોપાળજી ઓનાથી તો હું એટલો કંટાળ્યો હું ને. એટલે હવે મને એવું થાય કે હું ચોક જતો રહું કો તો હોન પૂરો કરી દઉં. પછી તમે એકલા કંટાળ્યા હશો, ઓનાથી તો હું જોરદાર કંટાળ્યો હું. એક તો પેલા શંકુબા પા વાનું નાનું ઉપરાણું લે રાતે પા ઘેર આયા તો રાતે કે મારો ભાઈ વીરો જોઈ ગયો ખવડાવું. એટલે કાલ બપોરે પેલો ફોન ફોડાયો અને એટલું બધું કર્યું તોય પાહું આવીને નાનું ઉપરાણું લીધું. એટલે શંકુભાઈ ઓન ઉપર ખોટા કોમની દયા ખોઈ. એટલે હોવે એટલે હવે ગમે તે કરો હોન પૂરો કરવો. હવે ઓનાથી તો કંટાળ્યો મુએ. પૂરો કરી દેવો ઓનાજ કદીએ પૂરો આપતો ને. એટલે અમે કંટાળી ગયા હા. એટલે શંકુબા હજુ ઘેર નહીં. અમે શંકુબા બહાર ગયા. શંકુબા આવીને એટલી ઘડા તો પૂરો કરી નાખો. અમે કોઈ શંકુબા ની ખબર પડે. સારું સારું તમે જલ્દી પૂરો કરો ને હું ઓર રાખું. જો તમે ઓર રાખો ખાલી. હા આજ આરામ મળશે ને એટલે મને આઝાદી મળશે, પછી અમને ચોક ફરવા જવા મળશે. એટલે તારી પેલા શંકુબા આવી, આ કલજીને કેવું પડશે નકર અમારો દાડો ઉઠી જાય. કલજી રહેવા દે, પેલા શંકુબા આવી. એવું છે? ઓએ ખોલ લે. અલે તારી આવું કરી. એટલે ખોલ લે. અલે એ આવું કરી લે વીરા, ખોલ. એટલે કલજી નું ગળું દબાવતો તો હારો. ખબર નહીં પડતી. શંકુબા મને ગળું દબાઈને મારી નાખો. અલે ખબર નહીં પડતી, હાલ આપણો ભાઈ મરી જોત લે. એટલે શંકુબા વનથી બરોબર ના કંટાળ્યા છો અને ચોક મેક્યા હો તમે. હવે તો લે મારો હાથ ઉપડી જાય તારા ઉપર વીરા. શંકુબા હું ઊંઘ્યો તો ને તે આઈને મારું ગળું દબાવવા માંડ્યો. એટલે ખરેખર છે ને હવે તને અનાથ આશ્રમમાં મિલે. એટલે દાડા દાડા તારું વધી ગયું હે. એટલે એક બાજુ તારું આટલું સારું રાખ, તારી આટલી સેવા કરે, તારી દવા કરે, એટલે તારા કારણે તો આ બે ભાઈઓનું ભણતર છૂટી ગયું અને તોય પાછું આપણા ભાઈને જ મારવા બેઠું તું. શંકુબા વન ખાવા હાલતા હતા ને તો દારી કલજી નું ગળું પકડ્યું. શંકુબા હવે ઓન મૂકી દો અનાથ આશ્રમમાં. લે હવે તો મુએ કંટાળ્યો. એટલે ઓના માટે થઈને તો અમે અમારું ભણતર બગાડ્યું. વાત સાચી છે કલજી, પણ હવે શું કરવાનું છે આપણો ભાઈ. પણ શંકુબા આવી રીતે ના હોય યાર, હું જોરદાર કંટાળ્યો છું વનથી તો. હવે વીરા આ દાડા દાડા બધું ના સારું લાગે લ્યા. એટલે આ તો સારું કર્યું હું જોઈ ગયો. આ તો રાતના ગળું દબાઈને મહી નાખે તો આપણને જોતાન. શંકુબા હવે શું કરવાનું આનું? એક મકા ગળું દબાઈને પાછો ઈશારા કરીને સમજાવે હે. એને એમ કે મેં આનું ગળું દબાવ્યું છું. ગળું દબાઈ લોકો સારું કામ કર્યું. અલે આપણો ભાઈ છે મહી નાખો એટલે તું પાપી. શંકુબા હવે ઓનાથી હું કંટાળ્યો. હવે કો તો હું જતો રહું કો તો ઓન કાઢી દો. નાલા કલજી નહીં કરવું એવું લે. હવે જે થવાનું તો એ થઈ ગયું. પણ લે ગોપાલજી તમે આટલે હતા, બે જણા હતા તોય તમારું ગળું દબાવતો હતો. એટલે શંકુબા હું બચાવી જો કલજી ને, પણ હારા તારીખ બટકા પડવા માંડ્યો મને. આ છોડો હવે હોર રાખજો. શંકુબા તમે એ માગી રહ્યા હો એટલે ગોડા જેવા ઘરમાં પડી રાખ્યો હવે તો. અલે ગોડો જેવો ગોડો, પણ આપણો છે તો ભાઈ ને લે. હવે ચો ગાડી મેલવાનો કે એકલો ચો જા એવું કરવાનું. લેડો કલજી ખેતરમાં. હેડો કંટાળે હવે વાંચી. બે લે વીરાવે એટલે. અલે ખબર નહીં પડતી લે તું ચમ દાડા દાડા ગોડા કરે લે. આપણા ભાઈનું ગળું દબાવે લે ગોડા, ખબર નહીં પડતી તન. એટલે બચી જો આજ તો. અને એટલે પેલા શંકુબાન મનમાં તો એવું ઝેર ભર્યું હોય ને કે હવે પેલા વીરાને અનાથ આશ્રમમાં મુકતાશી. એટલે કલજી તો સારું કહેવાય કે હું જોઈ રહ્યો તો, અને શંકુ બાજુ આવી ગયા હોત ને અને સચ્ચાઈ ની ખબર પડી ગઈ હોય ને તો આપડી પથારી ફેવરી નાખો સવારમાં. એટલે એ વાત સાચી હો, કારણ કે આપડે એવું કોમ કરતા હતા એટલે પણ બી બાજી જેવી ફેરવી નાખી. એ તો જોરદાર કર્યું, પણ કલજી હવે શું કરવાનું એનું? એટલે હવે ટેન્શન નહીં લેવાનું. મન ખાલી તું 5 દાડા હાલ. એટલે 5 દાડામાં જો વીરાન પૂરો ના કરી નાખું ને તો થઈ રહ્યું લે. એવું જ કરવું પડશે કલજી. એટલે હવે 5 દાડા ખાલી. વીરા તું હવે આરામ કર અને હું જઉં હું બજાર, કારણ કે તારા માટે નવા કપડા લાવે છે. પછી મારો ભાઈ વીરો ચકાચક હીરા જેવો થઈ જાય. કરો શંકુબા.
હાઉ કલજી બજાર જવું વીરા માટે નવો કપડો લેવા. એટલે એના માટે કપડા લેવા? એટલે શંકુબા આખો દાડો ખેતરમાં તો અમે મતતા હોય અને તમે એના માટે કપડા લાવો ને અમાર માટે તો કદી લાયા જ નહીં. હવે શંકુબા તમારે લાવવા જોઈએ અમાર માટે. હવે તમાર બેન હાથ પગ હાજાહી નહીં કોઈ ભાઈ ગયા તમે કોમ કરે એવા છો. મજૂરી કરીને તમે તમારે લાવો નવો કપડો અને આ વીરો બિચારો ઘેર હુઈ રહ્યો એરો અપંગ છે એટલે એના માટે મારે કપડા લેવા જવું છે. અને ઓભળો એને ખવડાવીને નાઈ બાઈને તૈયાર કરીને રાખો એટલી ઘણા હું આવું બજાર જઈને કપડા લઈને. એટલે શંકુબા તમે એક ખોટો ખર્ચો કરો એના પાછળ. એટલે આપણો ભાઈ છે રાખવું તો પડે ને. સારું તમે બજાર જો. હવે હારું રાખજો પાછા. હારું જો. બોલતા કરતા ના આવો પાછા કલજી. હા હારું હું જઈને આવું બજાર. ગોપાલજી શંકુબા તો આજે જતા રહે ઘરેથી. હા આજે ઓનું કોમ ખતમ. પૂરો કરી નાખે આજ. એટલે હવે ગમે તે કરીને ઓને પૂરો કરી નાખે કારણ કે શંકુબા હાલ જાય એટલે હાલ તો નહીં આવે. ઓનો પગ કાઢવો છે આજ તો. મારો ઉભો કરી પકડો ગોપાલજી. એટલે ગોપાલજી પકડો તો ગલે આપણે પથારી ફરી જાય. એટલે પકડો ગોપાલજી. અલ્યા કગરી લે હવે ગમે તેટલું કગરવું હોય. એટલે આજ તારો છેલ્લો દાડો હ. મુઈ જોઉં કે કોણ આવે છે તને બચાવવા. અલ્યા ગોપાલજી આ તો બોલ્યો અને તો રોમાબીન નું નામ લીધું. એટલે હવે કલજી ઓનું કોક કરવું પડે ને શંકુબાન બધું કહી દે. લઈ લો લે પેલી બાજુ. ગોપાલજી પકડો તમે. ગોપાલજી તો પટી ગયો. ઓકે પટી જો અમે એનો પગ કાઢવો તો. એટલે ગોપાલજી આજુબાજુ કોઈ છે નહીં. એટલે ફટાફટ લઈ લો કોઈને ખબર પડી તો આપડી બે જ્યાં. બસ ગોપાલજી માપનું રાખો શંકુબાન કોઈને ખબર ના પડી જાય. હા હવે બરોબર હે. હો અને એટલે શંકુબાન તો હવે ખબર નહીં પડે અને હારી એક ઉપાધિએ છીએ હવે તો આપણા ઘેરથી. હા કલજી હવે આપણને હેરાન નહીં કરે રોજ. પણ વર રાખજો હો. હવે શંકુબાન હોમે જઈને એવી એક્ટિંગ કરવાની હે કે શંકુબાન આટલો શક ના પડવો જોઈએ આપણા ઉપર. હવે કલજી એવું જ કરવું પડશે એટલે ખબર પડી છે ને તો આપડી જ્યાં કોઈ વધો નહીં. એટલે એક્ટિંગમાં તો આપણી પોકી વળશે. હા હેડો. ગોપાલજી શંકુબા આવી હવે એક્ટિંગ ચાલુ કર દો. કેમ ભાઈઓ મુદાસ થઈને બેઠા હો અને ચો જો આપણો નેનો ભાઈ વીરો આ જો લ્યા વીરા માટે મસ્ત કપડા લાવ્યો હું. આજ તો આપણા ભાઈ છે ને હીરા જેવો તૈયાર કરો. એટલે શંકુબા વીરાન લઈને જ દુખી હ. જેમ હું છું વીરાન થઈ ગયું વીરો. એટલે શંકુબા તમે ગયા ને, એના પછી અમે બે જણા ખેતરમાં ગયા અને ઘેર આયા તાણ તો ખબર પડી કે વીરો ઘેર જ નથી, તો જતો રહ્યો. અલ્યા એ હું વાત કરો ઓલ્યા. હવે શંકુબા અમે બધે ચેક કર્યું પણ વીરો ચોય દેખાણો જ ના. અલ્યા વીરાને તમારા બેન ભરોસે મિલીને જોતો લ્યા અને તમે વીરાની ઓર ના રાખી. એટલે શંકુબા વાર જ રાખી હતી પણ અમે ખેતરમાં કહું થોડું કોમ કરીને આવે અને કહું વીરો ઊંઘ્યો પણ ઘેર આયા તાણ તો ખબર પડી કે વીરો ઘેર જ નહીં. અલ્યા ગોપાલજી આપણો ભાઈ છે, ભાઈ ને આવી રીતના મિલીને જતું રહેવાનું કોઈ. પણ શંકુભાઈ તો બરોબર પણ અમન શું ખબર કે વીરો જતો રહે. અને શંકુબા વીરાન હવે ગોત્યો આટલે તો ગોત્યો બધે પણ વીરો ચોય દેખાણો નહીં. હવે શિખર ગામમાં ચો જતો રહ્યો હશે. ગોમો ઓટો મારવા ગયા તા વીરાને ગોતવા? ના હજુ ગામમાં ઓટો મારવા તો નહીં ગયા. લ્યા પછી વીરો જ્યો ચો છે તાણ.
ગોમમાં ઓટો મારતા આઈએ હેડો. તમે આ બાજુ જો ગોમમાં અને અમે આ બાજુ ઓટો મારતા આઈએ. એટલે પણ તમને નહીં ખબર પડતી આપણો ભાઈ છે અને અપંગ છે એટલે આવી રીતના ઘેર મિલીને એકલું જતું રહેવાય. પણ શંકુભાઈ રે હુઈ ગયો તો અમને એવું લાગ્યું અમે ખાઈને ઊંઘાડ્યો કહું હવે તું ઘડીક વાર ઊંઘ અમે આવા ખેતરમાં જઈ. હવે અમને તો ખબર કે એ જતો રહે આવી રીતે. ઓભરો લેતા ગોમડે ગોમડે ફરી વળો. હવે વિરાન ગોતીને લાવો એટલે જો ગોપાલજી તમે બે જણા આ મકાજો અને હું આ મકા જઉં. અને ઓભરો વીરો અપંગ છે પાછો. અને જો કોઈએ વિરાન માર્યો ને વિરાન કોઈ થઈ ગયું ને તો મને માતાના તમારી બેની પથારી કરી જાય. એટલે એમાં પણ અમારો હું આખા અમે જ ગોતવા હવે મળે તો ઠીક હ. સારું જો આ મકા હું આ મકા જઉં. હે મારા ભગવાન, આજે પોચ દાડાથી ખાધા પીધા વગર મારા નેના ભાઈ વીરાના ગોતું હું. ખબર નહીં મારો ભાઈ ચી દિશામાં જતો રહ્યો, એને ખાધું હશે કે નહીં, એનો એમ કેમ તો હશે. એ મારા ભગવાન, મારો ભાઈ ચો ગયો. બધે ફરી વળ્યો, આજુબાજુના ગોમડા ફેદી વળ્યો, પણ ચોય મારો ભાઈ વીરો ના મળ્યો. અને મારો ભાઈ એક બાજુ પાછો ગોડો હતો, જેને તેને જઈને બાથે થતો. અને કોકને જઈને જો કદાચ કોક વળગ્યો હશે ને તો કોકે મારી તો નહીં નાખ્યું હોય ને. ના ના, એવું તો ના હોય. એ મારા ભગવાન, હવે તું મારા વીરાને ગમે તે કરીને ગોતીને લાવજે. ખબર નહીં હવે મારો ભાઈ ચોજ્યો હશે. હવે લાય મારા ઘેર જવા દેતા મારો ભાઈ વીરો. મારો ભાઈ વીરો. અલ્યા કલજી ગોપાલજી, આપણો ભાઈ ચોય મળ્યો ખરા? શંકુભા એટલે પોચ આજુબાજુના પોચ ગોમડામાં ફરી વળ્યા. એટલે પોચ દાડાથી ખાધા પીધા વગર અમે ફરહ, પણ આપણો ભાઈ ચોય નહીં મળ્યો હજુ સુધી. અને શંકુભા પોચ દાડાથી તમે નહીં ખાધું એડો ઘેર. ના, મારો ભાઈ જો સુધી નહીં મળે ત્યાં સુધી હવે મારે ખાવા નહીં ખાવું. કારણ કે ગોપાલજી, હું પેલા મારા ભાઈને ખવડાવીને પછી જ ખાતો. પણ શંકુભા અમે એવું કરો એટલે આખું બાજુના બધા ગામમાં ફરી વળ્યા હા, પણ હવે ચોય આપણો ભાઈ વીરો મળતો નહીં. એટલે હવે હીરો તો જતો રહ્યો. હવે મારો ભગવાન ગમે તે કરીને ઘેર લાવશે. શંકુભા હેડો હવે ઘેર, હવે બીજો કોઈ ઉપાય નહીં. એટલે આજે પોચ દાડાથી ખાધા પીધા વગર વીરાનો ગોતો પણ વીરો મળ્યો નહીં. હવે હું કરીએ કો? શંકુભાઈ હેડો હવે ઘેર જઈને તમે થોડું ખાઈ લો પેલા. અને અમે પોચ દાડાથી કોઈ નહીં ખાધું. ખાવું નહીં હેડો, પણ ઘેર જઈને હવે કોક વિચારીએ. એટલે ગલજી, મારો ભાઈ વીરો જો હશે, જો હશે રહ્યો હાલ. શું એને ખાધું હશે? એનો એમ કેમ તો હશે ને. અને કોઈએ એને મારે તો નહીં હોય ને. એટલે શંકુભા આવા ખોટા વિચારો મનમાં ના કરવાના હોય. એટલે વીરો કમ્પ્લીટ જ હશે. એટલે પણ મારો ભાઈ પોચ દાડાથી નહીં મળ્યો. એટલે એના વગર તો મેં ખાધું નહીં લ્યા. રાતના ઊંઘ્યો નહીં હમી રીતના. લ્યા મારો ભાઈ હવે ચોજ્યો હશે. શંકુભા હવે ખોટા વિચારો મત કરો. આવા ભગવાન સારું કરશે બધું. એટલે કલજી, એક એવી જગ્યા છે કે ઈકડથી મારો ભાઈ પાછો આવશે એવો મને વિશ્વાસ છે. એવી તો કઈ જગ્યા? અને શંકુભા તમને ખબર કે ઈકણથી વીરો પાછો આવશે? એ જગ્યા બીજી કોઈ નહીં, મારા 12 બીજના ધણીનો દરબાર. હા કલજી, મારા 12 બીજના ધણીના દરબારમાં જઈને અરજી આલે ને મારા ભાઈ વીરાની, તો મારો વીરો હોય આવશે. એટલે શંકુભાઈ એવું કોઈ ના હોય. એટલે આવી રીતે અરજી કરવાથી કોઈ વીરો પાહો ના આવે. એટલે એને ગોતવો પડે. જો આપણે 5 દાડાથી તો ગોતી રહ્યા અને વીરો આવ્યો નહીં ઘેર, પણ મને વિશ્વાસ છે કે મારો રોમો પીર મારા ભાઈને જરૂર આપણા ઘેર લાવશે. કારણ કે રોમો પીર દરેકની વારે આવી છે, તો મારી વારે જરૂર આવશે. અને હવે છે ને હું મારા ભાઈની અરજી મારા રોમા પીર ના આપે. તો શંકુભા હેડો તો હવે રોમા પીરના મંદિરે બીજું શું કરો? અરજી તો આલવી જ પડશે મારા 12 બીજના ધણીને. કારણ કે જો વીરો નહીં આવે ને તો વીરા વગર આ શંકુભાઈ ના જીવી. હવે જવું મારા 12 બીજના ધણીના દરબારમાં અરજી આલવા. હેડો આપણે જઈએ. હે મારા રોમાપીર, આજે 10 દાડા થવા આયા પણ મારો ભાઈ હજુ ઘેર આવ્યો નહીં. એ હું કરતો હશે, એમ કેમ તો હશે કે નહીં, એને ખાધું હશે કે નહીં મારા રોમાપીર. હે રોમાપીર, હવે ગમે તે કરો, તમારે છે ને મારા ભાઈને પાછો લાવવો પડશે. કારણ કે હું તમારો ભગત છું અને હું ઘણી વાર મારા ભાઈ વીરાને તમારા મંદિરે દર્શન કરવા લાવેલો હું.
એ મારા રોમાપીર, તો હવે તમને એટલી અરજી કરું છું કે 2 દાડાની અંદર મારા ભાઈને ઘેર હાજો હેમખેમ લાવજો. અને જો મારો ભાઈ વીરો ઘેર નહીં આવે ને તો આ તમારા મંદિરે હું પણ માથે પસાડીને મરી જાયો. એટલે ગોપાળજી અરે ખોટા નહીં મરી જતા. એટલે ઓયાનો ભાઈ જોઈથી પાવો આવવાનો છે ઈયન તો આપણે મારી નાખ્યો. આ પાગલ છી આએ કોઈ વધો નહીં, આપણે એક્ટિંગમાં ભાવ તારો. એ રોમાપીર આટલી મારી અરજી ઓભળજો, કારણ કે છે ને હવે વીરા વગર મને રહેવાતું નહીં, ભાવતું નહીં. ગમે તે કરીને મારા ભાઈને 2 દાડાની અંદર તમે મારી પાસે લાવજો મારા રોમાપીર. શંકુબા હવે રોવાથી કોઈ નહીં થાય. હેડો ઘેર, વીરો આવશે તો આવતો રહે હવે ઘેર. હેડો તાણ. या देवी सर्वभूतेषु આજે 10 દાડા થઈ ગયા પણ મારો ભાઈ હજુ ઘેર ના આવ્યો. શંકુબા હવે તમે ખોટી ચિંતા કરો. અલ્યા આપણે રોમાપીરના મંદિરે જઈને આયા ને ઈમોય 2 દાડા થઈ ગયા. એટલે કોઈ રોમાપીરે ના કર્યું અને આપણો ભાઈએ ઘેર ના આવ્યો. અને શંકુબા હવે મન તો એવું લાગે કે વીરો આ દુનિયામાં નહીં રહ્યો. કારણ કે જો વીરો આ દુનિયામાં હોત ને તો હવે તો ઘેર આવી ગયો હોત. સાચી વાત હે કલજી, હવે મારો ભાઈ ખબર નહીં ક્યાં ગયો હશે. ઉઠી લ્યા વીરો વીરો અલે વીરો અલે કલજી વીરો, અલે મારો ભાઈ આજે 10 દાડા ઘેર આવ્યો. આપણો ભાઈ વીરો પાછો આવી ગયો. એટલે હવે પણ લે વીરા, તે આવું તારા હાલ કર્યા છે? આ પાઘડી બાગડી બધું ચમ બદલી નાખ્યું? મોટા ભાઈ આ તો ઈચ્છા થઈ ગઈ ને એટલે પહેર્યું. અને લે વીરા ના, એટલે વીરા તારા હાથ બધું કમ્પ્લીટ થઈ ગયું. હા એટલે વીરો બોલો હા. વાહ મારા વીરો બોલતો થઈ ગયો. મારો ભાઈ વીરા 10 દાડાથી આ તારો મોટો ભાઈ તને ગોતતો તો, અલ્યા ખાવા ખાધું નહીં લે, તું ચો જતો રહ્યો તો વીરા. જુઓ લે ગોપાળજી, આજે આપણો ભાઈ પાછો આવી ગયો. હવે શંકુબા અલ્યા પણ વીરા તું બોલતો કેવી રીતે થઈ ગયો અને તારા હાથ કેવી રીતે મટી ગયો? મોટા ભાઈ હું વાત કરું, હું અહીંથી ગયો ને તે મને તો એક રોમાપીરનો ભગત મળ્યો અને મેં એની સેવા કરી ને પછી એને મને વચન આલી દીધું કે જા તું અતિ હમો થઈ જાય. હું હમો થઈ ગયો. લે વીરા જબરું કહેવાય લે, તું તો જન્મથી આવો ખોડ ખાપણ વાળો હતો અને સારું કર્યું લે, રોમાપીરની દયાથી તું પાછો હાજો થઈ ગયો. વાહ રોમાપીર વાહ, તમારો ખૂબ ખૂબ આભાર. લાગે છે કે 10 દાડા માટે હે રોમાપીર જ આ વીરાન ઘેરથી શેટો મેલ્યો હશે, કારણ કે વીરો હાજો થઈ જાય ને માટે. વાહ ભાઈ વાહ. અલે ગોપાળજી એટલે વન તો આપણે મારીને લે દાટી નાખ્યો તો આર્યો ઘેર કેવી રીતે આવ્યો? એટલે મન તો લાગે નક્કી કોઈ બહેરૂપિયો અને લે પાવ બોલવા માંડ્યો છે. એટલે શંકુબા ના કહી દે ને કે આપણી પથારી ફરી જાય. હવે કલજી લે હું વિચાર કરું કે અરે છે કોણ? એટલે કોઈ ખબર પડતી નહીં. આય વીરા આય, આટલે બે. એટલે વીરા, તારા માટે આ તારો મોટો ભાઈ નવા કપડા લાવ્યો તો લે, પણ જેવો ઘેર આવ્યો ને એવો તું હતો જ નહીં. અને આજે 10 દાડા પછી તું આવ્યો હ. ઉભો રહે, તારા માટે હું કપડા લેતો આવું. સારું લેતા હતા. એટલે સાચું બોલ, તું કોણ છે લે અને તું પાહો કેવી રીતે આવ્યો? હું હે ને વીરો છું. એટલે એ સાચું બોલ, તું કોણ જોઈ? હું વીરો હું દેખાતો નહીં તમારા ઓખાના હોમે જ ઉભો હું. એટલે એવું બને જ ના, કારણ કે વિરાન તો અમે મારીને દાઢી નાખ્યો હો. એટલે કલજે નારે એમને હાથું નહીં બોલે. એટલે મારો તમે મને મારશો, પેલા તો ઘણો માર્યો પણ હવે તમે ઓગળીએ ના અડાડી કહો. એટલે ના મારી કોઈ એટલે તું શું કહેવા માંગે હ? કલજી માર. એટલે કલજી કલજી મોઢું ફરવા માંડ્યો, હાથે ફરવા માંડ્યો. આ તો હજી હાથ જ ફર્યા ઈ. હવે તમારી હાલ શું કરું ને ઈ જુઓ. તું કહું હાચું બોલે, તું કોણ? હું વીરો છું. મારી હાલત હતી ને એવી તમારી જ હાલત રહે. હવે જુઓ આગળ હું શું કરું છું. અલ્યા પણ ત્યાં જે રીતે કરી લ્યા. રે વીરા તાર કપડો.
લે કલજી ચમ આમ હાથ આમ મળી નાખ્યો હે આ વીરો આયો લે થોડા આમ રાજી તો થો અરે શંકુબા આ વિરાય અમને મારે લે અરે કોઈ 2 રૂપિયા શંકુબા અરે શંકુબા અને મને થાપ ચાલી અને મારું બુઢું એના હાથ આવો થઈ ગયો લ્યા અલે વીરા તે હું કર્યું લે મેં તો કોઈ કર્યું નહીં મોટા ભાઈ. અલે ગોપાલજી તમારું થયું અચ્છા આમ બોલતા નહીં આમ હમા શંકુબા મારો હાથ ને મારું મોઢું ફરી ગયું શંકુબા. પણ આમ અચાનક જ ઓવે શંકુબા. શંકુબા આ વિરાય અલે વીરા આચ્ચા બોલજે આ ભાઈઓને તેવું કર્યું હે શંકુબા મેં કોઈ કર્યું નહીં યાર, હાથે હાથ ફરી ગયા. હે મારા ભગવાન આવું થઈ રહ્યું હે. એક બાજુ મારો નેનો ભાઈ 10 દાડે ઘેર આવ્યો હાજો થઈ અને બીજી બાજુ મારા 2 ભાઈઓ પાછા ફૂડ ખાપણ વાળા થઈ ગયા. એટલે આ બધું મારે હું જોવું પડે હે. એ મારા ભગવાન એવો તો હું આગળના જન્મમાં મેં કર્મ કર્યા હતા કે આજે મારે આવું જોવું પડે હે. શંકુબા તમે તો કરમ હારા જ કર્યા હી, પણ આ બે પાપ કર્યા હી. પાપ ઓય બેને હું પાપ કરે હી? ઈ તો શંકુબા તમારા ભાઈઓ ને ઓયાને જ રીબાયો હે તાણે. નહીં લે કલજી સાચું કેજો તમે મારા ભાઈ અંગા શું કર્યું તું? શંકુબા અમે કોઈ નહીં કર્યું, અમને કોઈ નહીં ખબર. આ અને અમને થાપ મારીને મારી હું હાલત કરી હે. ના થાપ મારે ને આવી રીતના થઈ ગયું એ ના બને. તમે કોક ખોટું કરેલું હે ગોપાલજી. સાચું બોલજો હું કર્યું હે. શંકુબા મેં કોઈ નહીં કર્યું. અને શંકુબા તમે મને ઘરે ઊંઘાડીને જતા ને તો હારે 2 જણા મને મારતા અને ખાવાય ના આલતા. સાચી વાત જ લે કલજી સાચું બોલજે. ના શંકુબા આ વાત ખોટી હે. હા હા રોમાપીરની સોગન કે તમે મારા ભાઈ અંગત કોઈ નતા કરતા. કારણ કે હવે મને તમારા ઉપર વેમ જાય હ કે તમે જ છે ને મારા જ્યાં પછી આ મારા ભાઈને મારતા અને બરોબર ખાવાય ના હાલતા. એટલે આ મારો ભાઈ પડે રીબાતો. શંકુબા અમે ખાવા તો ના હાલતા અને અમે ઓન મારતા ખરા, પણ અમારી આ હાલત કરીએ એ તો જુઓ. શંકુબા મને સોગન ખવડાવો રોમાપીરના. આજે કોઈક 2 રૂપિયું લાગે હા. કારણ કે આપણો વીરો હોત ને તો આવી રીતે થાપ મારત તો હાથ ના ફરી જત શંકુબા. હા શંકુબા તમે ઓન રોમાપીરની સોગન ખવડાવો. સાચું બોલજો તમે કોણ છો? અને જો તમે ખોટું બોલો ને તો તમને રોમાપીરની સોગન હ. શંકુબા હું તમારો ભાઈ નહીં. તો તમે છો કોણ? હું હે ને આ 2 જણાનો હાથ ફેરવા વાળો 12 બીજનો ધણી પોતે હું. તમે રોમાપીર છો? ઓવે જય રોમાપીર. મને તો વિશ્વાસ થતો નહીં કે રોમાપીર સાક્ષાત મારા ભાઈનું રૂપ લઈને મારી વારે આયા હોય. તો એ રોમાપીર તો પછી મારો ભાઈ વીરો ચોઈ ગયો તા. શંકુબા તમારા ભાઈને તો હે ને આ 2 જણાને મહી નાખ્યો હે. ના શંકુબા આ વાત હાવ ખોટી હે. અમે કોઈ નહીં કર્યું વીરા હંગાત. સાચું બોલજે કલજી તમે મારા વીરા અંગાત શું કર્યું? મારો ભાઈ વીરો ચોજ્યો. શંકુબા અમે કોઈ નહીં કર્યું. અત્યારે તો ખાલી હાથ જ ફેવરાઈ હોત પડતે પટાઈ નાખ્યું. શંકુબા અમને માફ કરી દો. આપણા ભાઈ વીરાન અમે જ માર્યો. અને શંકુબા આપણા ભાઈ તમે એ દાળ ઘેર મૂકીને ગયા ને તાણ અમે એને મારીને રોમાપીરના મંદિરના હોમું એને લાકડી ફોડા મોએ ચોળીને એને મારી નાખ્યો. અરે પાપીઓ તમે મારા ભાઈ વીરાને મારી નાખ્યો લે. શંકુબા અમને માફ કરી દો. શંકુબા અમારી ભૂલ થઈ ગઈ. અલે પાપીઓ તમે માફીને લાયક રહી લે. જતા રહો લે મારા ઘેરથી. અલે મારા ભાઈ વીરાને મારી નાખ્યો. શંકુબા અમારાથી ભૂલ થઈ ગઈ. શંકુબા અમને માફ કરી દો. શંકુબા અમને ખૂબ પસ્તાવો હો. હવે અમે વીરાન આટલી બેર અમીથી માર્યો હો. શંકુબા હવે અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ અલે ગઈ. પાપીઓ તમને માફ કરું લે. તમે મારા ભાઈ વીરાના માથામાં લાકડી ચોરીને મારી નાખ્યો લે. જતા રહો મારા ઘેરથી લે. તમારે મારા ઘેર રહેવાનો કોઈ હક નહીં લે. અને હવે ભીખ માગી ખાજો લે. આજ પછી તમારું મોઢું મને ના બતાવતા. મારા ભાઈ વીરાને તમે મારી નાખ્યો. શંકુબા અમને માફ કરી દો. તમારા પગમાં પડું શંકુબા. એ શંકુબા માફ રોમાપીર કરો. હવે તમે આવી મને સાચી વીરાની હકીકત જણાવી. હું તો એમ સમજતો હતો કે મારો વીરો ભાઈ ગોડો હતો અને ચોક જતો રહ્યો હશે, પણ ખરેખર મારા ભાઈના 2 પાપીઓએ મારી નાખ્યો. એ રોમાપીર હવે મારે મારા ભાઈ વીરાને મળવું હોય તો હું કરવાનું રોમાપીર? મારો ભાઈ વીરો મને જો મળશે. હવે શંકુબા હવે ચિંતા ના કરતા. તમારા ભાઈને તો હે ને મેં મરવા નહીં દીધો. મરવા નહીં દીધો? હવે શંકુબા તમારો ભાઈ મરી નતો ગયો. કોઈ એને હે ને માથામાં લાકડી તોડી દી ને એટલે એરો બેહોશ થઈ ગયો તો અને હારે દાટીને આવતા રહ્યા હતા. અને મેં માણસનું રૂપ લઈને એની સેવા કરી અને એનો
ઓબાના નીચે બિહાર્યો હે. તો એ રોમાપીર શું મારો ભાઈ વીરો હાજો? ઓવે શંકુબા. તો પછી મારો ભાઈ મને મળશે તોય? શંકુબા, આપણે જો મંદિર હે ને રોમાપીરનું, એના નેચે જ હું એક બાળનું રૂપ લઈને એનું સેવા કરું. શંકુબા, તમારા ભાઈને તો હે ને મેં કોઈ થવા નહીં દીધું, અને એરો ઓબા નેચે જ બેઠો અને એના ખાવા પીવાનું પૂરું હું કરું. હે રોમાપીર, તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય કે તમે મારા ભાઈને બચાવી લીધો. પણ રોમાપીર, મારો ભાઈ જન્મથી હે ને ખોડ ખાપણ વાળો હે, અને હવે તમે સાક્ષાત મારા ભાઈ વીરાનું રૂપ લઈને આયા હો, તો હવે મને એટલું કહેતા જો કે મારા ભાઈને હવે હાજો કેવી રીતના કરવો. તમે હવે કોક ચમત્કાર કરો રોમાપીર. શંકુબા, તમારા ભાઈને જો હાજો કરવો હોય ને તો મારી ભરજો 5 બીજ, અને 5મી બીજ આવતે આવતે જો હમો ના કરું ને તો મને 12 બીજના ધણીને ઓળખા કોણ. ભલે રોમાપીર, મારો ભાઈ હાજો થતો હોય તો હું તમારી બીજ ભરવા તૈયાર હું. મારા ભાઈ માટે તો હું ગમે તે કરશું. શંકુબા, રોમાપીર અમને હવે આમાં કરો. શંકુબા, તમે રોમાપીર ને કહો, રોમાપીર હવે અમારું તો નહીં મોની પણ તમારું મોની તો. રોમાપીર, હવે તમે જ કોક કરો. આ બે પાપી ભાઈઓને હવે શું કરવાનું? તો શંકુબા, ઓયાને 5 બીજો ભરાવજો, ઓયાને હમું થઈ જાય. રોમાપીર, અમને માફ કરી દેજો. અમે અમારા ભાઈ હંગાત આવું કામ કરી દઉં, અને અમે અમારા ભાઈને આવી બે રમીથી માર્યો તો. રોમાપીર, અમને માફ કરી દેજો. આજ પછી અમે આવું નહીં કરીએ. રોમાપીર, અમને માફ કરી દો. અને જો આજ પછી આવું કર્યું ને તો આગળ હું. હે રોમાપીર, તો મારો ભાઈ વીરો ઓબાના નેચે જ બેઠો હોય ને? ઓવે, જો શંકુબા, તમે એને લઈ આવો. ભલે રોમાપીર, તમારો ખૂબ ખૂબ આભાર. રોમાપીર વાહ, રોમાપીર વાહ. જોઈ લ્યા, સાક્ષાત રોમાપીર મારી વારે આયા હતા. શંકુબા, હેડો હવે આપણે રોમાપીરના મંદિરે. હવે મારા ભાઈ વીરાને મળવા જવું પડશે. ઓય જોરા વીરો, શંકુબા, વીરો, વીરા. એ મારો ભાઈ વીરો.